આપણે ઘણા લાંબા સમય પછી મળી રહ્યા છીએ, કારણ કે કોરોનાની મહામારીના કારણે આપણે ફેસ ટુ ફેસ અભ્યાસ કરી શકતા નથી. તેથી આપણે યુટ્યુબના માધ્યમથી અહીંયા ધોરણ 10નો સામાજિક વિજ્ઞાનના પ્રથમ પાઠ ભણવા જઈ રહ્યા છીએ. તેના પહેલાં થોડીક પ્રાથમિક માહિતી આપી દઉં ધોરણ 10ના અભ્યાસક્રમ વિશે. ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં 1 થી 21 પાઠ છે. આ 1 થી 21 પાઠની અંદર 1 થી 6 પાઠની અંદર ભારતની સંસ્કૃતિ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતની વિવિધ કલાઓ, માટી કલાકામ છે, ધાતુ કલાકામ છે, સંગીત કલા છે, ચિત્રકલા છે, પછી ભારતના નૃત્યો છે વિવિધ, એ નૃત્યો વિશે, તદુપરાંત ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજી જે સિદ્ધિ છે જે પ્રાચીન સમયની, એના વિશે પણ આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ભણીશું. તદુપરાંત ભારતના આ સાંસ્કૃતિક વારસાનું જતન કઈ રીતે આપણે કરવું એના વિશેની પણ માહિતી અહીંયા આપણા 1 થી 7 પાઠની અંદર છે. તો અહીંયા આપણે પહેલો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ભારતનો વારસો. તો પહેલાં આપણે સમજીએ કે વારસો એટલે શું. તો વારસો એટલે કે આપણને પેઢી દર પેઢી જે કંઈ એકબીજા તરફથી મળે છે તેને વારસો કહેવામાં આવે છે. અહીંયા વારસાની જે પરફેક્ટ વ્યાખ્યા છે જે આપણે આગળ ભણીશું અહીંયા. તો અહીંયા ભારતની અંદર પ્રાચીન ઘણા બધા ગ્રંથો થઈ ગયા છે. તે ગ્રંથોની અંદર પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ. આ વિષ્ણુ પુરાણની અંદર એક શ્લોક અહીંયા આપવામાં આવે છે, જે શ્લોક આ રીતે છે: ઉત્તર યત્ય સમુદ્રસ્ય હિમાદેશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. એનો અર્થ એવો થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ આવેલું છે તે સ્થળનું નામ છે ભારત વર્ષ. આવા સ્થળના એટલે કે જે પ્રાચીન ગ્રંથો છે એ ગ્રંથોની અંદર જે શુભ કાર્યો થતા હતા, એ શુભ કાર્યોના પ્રારંભની અંદર કેટલાક સંકલ્પો લેવામાં આવતા હતા. આ સંકલ્પોની અંદર ભારતની જે આપણું ભારત દેશ છે એ ભારત દેશ માટે કેટલાક શબ્દો વપરાયા છે. એ શબ્દોની અંદર આ શબ્દો છે કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ. આ આપણા ભારત દેશ માટે આપણા આ પાઠ્યપુસ્તકની અંદર, આ પાઠની અંદર આ શબ્દો એના માટે વપરાયેલા છે. આપણા ભારત દેશનો જે નકશો છે એ ભારત દેશના નકશાની અંદર આપણી જે 4 દિશાઓ છે એ 4 દિશાઓમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એ 3 દિશાઓ સમુદ્રથી ઘેરાયેલી છે. આ 3 દિશાઓમાં આપણને સમુદ્ર પ્રાપ્ત થયેલો છે, આપણને વિશાળ દરિયા કિનારો મળેલો છે. તદુપરાંત ભારતની ઉત્તરે દિશાની અંદર હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે, જેના કારણે આપણને જમીન વિસ્તાર બીજા બધા દેશો કરતાં ખૂબ જ ઓછો મળ્યો છે. આપણે ધોરણ 9ની અંદર પહેલા પાઠની અંદર પણ ભણી ગયા કે ભારતની અંદર ઘણી બધી પ્રજાઓ આવી, અને એ ઘણી બધી પ્રજાઓ શા માટે ભારતમાં આવી હતી? તો આ પ્રજાઓ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ અને ભારતની અંદર વેપાર કરવા માટે આવી હતી. અને આવી વિવિધ પ્રજાઓમાં કઈ પ્રજાઓને ફાવટ આવી હતી એ પણ આપણે ધોરણ 9ની અંદર ભણી ગયા છીએ. તો આપણે અત્યારે એની ચર્ચા કરતા નથી. અહીંયા આપણે આગળ આપણી ભારતની આ સંસ્કૃતિ વિશે અને ભારતના સાંસ્કૃતિક વારસા વિશે આપણે અહીંયા આગળ જોઈએ. તો આ બધી પ્રજાઓ આવી છે, એ પ્રજાઓની અંદર વિશિષ્ટ લક્ષણો હતા. આવા ઘણા બધા લક્ષણો ધરાવતી આ પ્રજાઓ એ ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. એટલે કે એમનું કોઈ પોતાનું અલગ અસ્તિત્વ ન રહ્યું, એ માત્ર ભારતીયો જ કહેવાયા. અને આપણે ત્યાં આદાન પ્રદાનની પ્રક્રિયા હતી. તો આદાન પ્રદાન એટલે શું આપણે સમજીએ કે આપવું અને લેવું. પહેલાના સમયમાં નાણાકીય રીતે લેવડ દેવડ બહુ ઓછી થતી હતી, કારણ કે એ સમયની અંદર નાણાંનું વિશિષ્ટ એટલે મહત્વ હતું, કારણ કે લોકો પાસે નાણાં બહુ ઓછા પ્રમાણમાં હતા. તો આવી આદાન પ્રદાનની પ્રક્રિયામાં જે વસ્તુઓ હતી એ વસ્તુઓની લેવડ દેવડ કરતા હતા એ લોકો. આના હવે આદાન પ્રદાનની પ્રક્રિયાના કારણે પણ આપણા દેશની અંદર ઘણા બધા પરિવર્તનો આવી ગયા. અને તદુપરાંત આપણે જોઈ ગયા અગાઉ કે વારસો એટલે કે પેઢી દર પેઢી વારસાનું હસ્તાંતરણ થયું. એટલે કે વારસો એકના હાથમાંથી બીજાના હાથમાં જાય, એને કહેવાનો મતલબ છે કે હસ્તાંતરણ. આ હસ્તાંતરણનો ખૂબ જ સાતત્યપૂર્ણ વિકાસ થયો. તો અહીંયા આપણે આપણા ભારતના આ વારસા વિશેની કેટલીક બાબતો જોઈ. હવે આપણે જોઈએ, આપણે 9મા ધોરણમાં ભણી ગયા હતા કે ભારતનું સ્થાન
કદ અને વિસ્તાર જે આપણે 9મા ધોરણની અંદર આ પાઠ ભણી ગયા છીએ, તો અહીંયા આપણે જોઈએ કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે અને ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં 2જું સ્થાન ધરાવે છે. જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ચીન દેશનું છે અને ભારતનું 2ય સ્થાન છે. તો સ્થાન, કદ અને વિસ્તાર વિશે પણ આપણે જોઈ ગયા હતા. હવે વિસ્તૃતમાં આપણે નહીં જોઈએ, આટલું જ સમજીશું. હવે આપણે ભારતના આપણા વૈવિધ્યસભર વારસા વિશે જોઈશું. ભારતનો વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર વારસો એટલે શું? તો ભારતનો વારસો એ વિવિધતાઓથી ભરેલો છે. ભારતના વારસાની અંદર એટલી બધી વિવિધતાઓ છે. ભારતની આ સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ વિશ્વના બીજા કોઈ દેશોમાં તમને નહીં જોવા મળે. એવા આ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાની અંદર ભારત હંમેશા શાંતિપ્રિય દેશ રહ્યો છે. ભારતે હંમેશા શાંતિ જ ઈચ્છી છે. આવા શાંતિપ્રિય દેશની અંદર ભારતની પ્રજા વિશ્વના દેશોમાં પણ શાંતિ જળવાય એવું ઈચ્છે છે. ભારતની આ શાંતિપ્રિય સંસ્કૃતિ અને ભારતની પ્રજા મોટાભાગે વેપારી રહી છે અને એમાં પણ આપણું ગુજરાતમાં મોટાભાગે મોટા મોટા ઉદ્યોગપતિઓ વસેલા છે. તો આવા ભારતના વારસાને વૈવિધ્યસભર વારસો કહેવાય છે. ભારતની સંસ્કૃતિ આપણને શાની અનુભૂતિ કરાવે છે? તો ભારતની સંસ્કૃતિ આપણને સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવે છે. સત એટલે સત્ય, ચિત્ત એટલે કે આપણું મન આ શાંત હોય તો આપણે આનંદિત પ્રફુલ્લિત રહી શકીએ છીએ. એવી આપણને ભારતની સંસ્કૃતિનું આપણે માત્ર નામ માત્રથી આપણને શાંતિ મળે છે. ભારતની અંદર અહિંસા અને શાંતિના મૂલ્યો, ગાંધીજી આપણને અહિંસા જેવું શસ્ત્ર આપ્યું છે. એવા અહિંસાવાદી ગાંધીજી હંમેશા આપણા દેશના લોકોને સમજાવ્યું છે કે ક્યારેય હિંસા ન કરવી જોઈએ. તો આવી અહિંસા અને શાંતિના મૂલ્યોના પાઠ આપણને ભારતની સંસ્કૃતિએ શીખ્યા છે. એવી આ ભારતની સંસ્કૃતિની શાંતિ અને અહિંસાના મૂલ્યોના કારણે સમગ્ર વિશ્વના દેશોમાં એની પ્રશંસા થાય છે અને ભારતની સંસ્કૃતિ વિશ્વની સંસ્કૃતિઓની અંદર એક આગવું સ્થાન ધરાવે છે. આવી આ ભારતની સંસ્કૃતિની પ્રાચીન સંસ્કૃતિની આપણે વાત કરીએ તો એ સંસ્કૃતિ છે સિંધુ ખીણની સંસ્કૃતિ. આપણી ભારતની સંસ્કૃતિની શરૂઆત થઈ છે, એટલે કે આ જે આપણી પરંપરાઓ છે એ પરંપરાઓ અને આપણી સંસ્કૃતિની શરૂઆત ક્યાંથી થઈ છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિથી. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈ આજ દિન સુધી લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ શક્તિ, કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતની અંદર જે કોઈ મહાન પુરુષો થઈ ગયા છે એ મહાન પુરુષોની અંદર જે કંઈ આવડતો પડેલી હતી, જે કોઈ પણ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા છે, એમણે પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા, પોતાના કલા કૌશલ્ય દ્વારા ભારતના આ વારસાને ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર બનાવ્યો છે. અહીંયા આપણે ભારતના આવા ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે કોનો ફાળો અહીંયા રહેલો છે? તો ભારતનો આ ભવ્યાતિ ભવ્ય જે વારસો છે, જે આ વારસો નિર્માણ પામ્યો છે, એ વારસાના ઘડતરની અંદર મહાન ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકોનો અગત્યનો ફાળો રહ્યો છે. ભારતની સંસ્કૃતિને આટલે સમૃદ્ધ બનાવવા માટે અને વિશ્વની સંસ્કૃતિઓમાં એક અજોડ સ્થાન આપવા માટે આવા મહાન વ્યક્તિઓ આ દેશની અંદર મહાન સંત પુરુષો, ઋષિમુનિઓ થઈ ગયા છે, વિદ્વાનો થઈ ગયા છે, વિદુષીઓ થઈ ગઈ છે. આપણે ત્યાં મહાન ચિંતકો અને કલાકારો થઈ ગયા છે. કારીગરો, આ કારીગરો દ્વારા પોતાની આવડત દ્વારા એમણે આ વારસાને વધુમાં વધુ સમૃદ્ધ કઈ રીતે બનાવો એ માટે એમણે ખૂબ જ પ્રયાસો કર્યા છે. વૈજ્ઞાનિકોએ આ ભારતીય સંસ્કૃતિને વિશ્વના દેશોમાં આગળ સુધી લઈ જવા માટેના પ્રયાસો કર્યા છે. અનેક સંશોધનો થયા છે. સાહિત્યકારોએ પણ પોતાની અંદર પડેલી બુદ્ધિ શક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા આપણી આ સંસ્કૃતિને ખૂબ જ વિકસાવી છે.
મહાન શિક્ષણ શાસ્ત્રીઓનો, આપણા રાજનીતિજ્ઞોનો, ઇતિહાસકારોનો અને સમાજ સુધારકોનો પણ અગત્યનો ફાળો રહેલો છે. એવી આપણી આ ભારતની સંસ્કૃતિ ભવ્યાતિ ભવ્ય છે. તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો ભારતને મળ્યા. આપણે અગાઉ જોઈ ગયા કે ભારતની અંદર અનેક પ્રજાઓ આવી છે. આ અનેક પ્રજાઓ દ્વારા ભારતનો આ સંસ્કૃતિ ભાતીગળ બની છે. આવી આ ભાતીગળ સંસ્કૃતિની અંદર આપણે જોઈએ કે આપણા દેશની અંદર કોઈ એક ધર્મ નથી. આપણો દેશ કોઈ એક સંપ્રદાયને વરેલો નથી. આપણા ભારતની દેશની અંદર વિવિધ ધર્મો છે. વિવિધ પ્રાચીન સમયની અંદર આપણા દેશની અંદર વિવિધ શાસકોએ શાસનો પણ કરેલા છે. આવા શાસનકર્તાઓની શાસન શૈલીનો પણ આજે આપણને પુરાવાઓ મળ્યા રહે છે. એ પણ આપણે આપણા સાંસ્કૃતિક વારસાની અંદર જોઈશું. આપણે ત્યાં વિવિધ ભાષાઓ છે અને ભાષાઓ ઉપરાંત એની અંદર અનેક બોલીઓ પણ આપણને જોવા મળે છે. આપણે ત્યાં વિવિધ કલાઓ તમને જોવા મળશે. જ્યારે તમે આપણા સાંસ્કૃતિક વારસાને જોશો ત્યારે આ વારસાની અંદર વિવિધ કલાઓ વિશે પણ આપણે જોઈ શકીશું. ચિત્રો છે, બોલીઓ છે, વિવિધ પહેરવેશો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે શાળામાં ભણીએ છીએ ને, જ્યારે વિવિધ કાર્યક્રમોની અંદર આપણે ભાગ લઈએ છીએ ત્યારે આપણે વેશભૂષાના કાર્યક્રમોમાં પણ ભાગ લઈએ છીએ. તો આવી આ ભાતીગળ સંસ્કૃતિ અને વિવિધ પ્રજાઓ જે આવી છે એનો લાહો અહીંયા આપણને મળે છે. અહીંયા અનેક રીત રિવાજો પણ ભારતને મળ્યા છે. આવી આ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ અહીંયા થયું, જેના કારણે ભારતની સંસ્કૃતિ એક ભાતીગળ સંસ્કૃતિ કહેવાય છે. અહીંયા તમારે પ્રશ્ન પૂછાય કે ભારતની સંસ્કૃતિમાં ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું છે, તો એના અંદર આપણે આ બધી બાબતોનો ઉલ્લેખ કરવાનો છે કે ભારતની સંસ્કૃતિને ભાતીગળ સંસ્કૃતિ સાથે કહેવાય છે. તો હવે આપણે અહીંયા ભારતના વૈવિધ્યસભર વારસા અને ભારતની આવી ભાતીગળ સંસ્કૃતિ વિશે જોયું. હવે આપણે અહીંયા જોઈએ કે સંસ્કૃતિ એટલે શું, તો આપણે સંસ્કૃતિનો અર્થ સમજીશું. અહીંયા આપણને એક થોડા નાની વ્યાખ્યા આપવામાં આવી છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ જીવન આપણે કઈ રીતે જીવી રહ્યા છીએ, એ આપણી જીવન જીવવાની રીત છે, એને પણ આપણે સંસ્કૃતિમાં સમાવેશ કરીએ છીએ. તદુપરાંત આ જે જીવન જીવવાની રીતો છે એ રીતોની અંદર કાળક્રમે બદલાવ આવે છે. કાળક્રમે કે જે પ્રાચીન સમય હતો એ પ્રાચીન સમયની અંદર લોકો કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હતા અને આજે લોકો કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે, એમાં ઘણા બધા ફેરફારો આવ્યા છે. ક્રમાનુસાર કાળક્રમે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એમાં ઘણા બધા બદલાવો આવતા જાય છે અને આ બદલાવો પ્રમાણે આગળ પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. તો અહીંયા આપણે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવીના મન અનુસાર જેમ આપણું એક ઉદાહરણ સમજીએ કે આપણે ખેતરની અંદર જેવો પાક વાવીએ છીએ એવી જ ઉપજ થાય છે. તો માનવીના મનની અંદર શું છે, એ માનવીના મનની અંદર જે પોતે માનવ પોતાના મન દ્વારા જે ખેડાણ કરે છે, પોતાના મનના વિચારો દ્વારા જે પોતાનો વિકાસ સાધે છે, એનો સમાવેશ પણ અહીંયા સંસ્કૃતિમાં કરવામાં આવ્યો છે. તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. માનવી જે આજનો પ્રાચીન આદિમાનવની વાત કરીએ આપણે, તો એ આદિમાનવ ગુફામાં રહેતો હતો. એના અંદર કોઈ સંસ્કૃતિ સભ્યતા જેવો કોઈ વિકાસ થયેલો નહોતો. એવો આ માનવીએ જે ગુફામાં રહેનારો માનવી આજે ચંદ્ર અને મંગળ સુધી પહોંચ્યો છે. આ એની વિકાસ યાત્રા છે. આ ટેકનોલોજી દ્વારા આજે માનવે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે. તો આ બધી સિદ્ધિઓ જે હાંસલ કરી છે અને જે વિકાસ સાધ્યો છે એ વિકાસનો સમાવેશ પણ અહીંયા સંસ્કૃતિમાં જ થાય છે. એટલે આપણી સંસ્કૃતિની આ વ્યાખ્યા પણ હોઈ શકે કે ગુફાથી ઘર સુધીની માનવની જે વિકાસ યાત્રા એને સાધી છે
જે આજે એણે અવનવી શોધખોળો કરી છે, એ બધાનો સમાવેશ અહીંયા સંસ્કૃતિમાં થાય છે. હવે આપણે એની પરફેક્ટ વ્યાખ્યા સમજીએ કે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો. આ દરેક બાબતનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આદર્શો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે પણ સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે કે માનવ સમાજની ટેવો, આપણી જે કઈ ટેવો છે, જે આપણી રીતભાતો છે, જે આપણા રીત રિવાજો છે, જે આપણા મૂલ્યો છે, જે આપણને આપણા માતા પિતા તરફથી જે કંઈ સંસ્કારો, જે આદર્શો મળેલા છે, એ બધાનો ધાર્મિક પરંપરાઓ જે આપણી છે, પેઢી દર પેઢી ચાલી આવતી, આપણી જે આપણા ઘરની રહેણી કહેણી છે, એ પ્રમાણે આપણે રહીશું. આપણે ઘણા બધા લોકો એક જ માહોલમાં રહેતા હોઈએ, એક જ મહોલ્લામાં રહેતા હોઈએ, પરંતુ દરેકની ઘરની અંદરની રહેણી કહેણી, એની બોલવાની જે રીતભાત છે, એ પોતાના ઘરના, પોતાના માતા પિતાના સંસ્કારો પ્રમાણે હશે. તો એ બધાના જે બાબતો છે, એ બધી જ બાબતોનો સમાવેશ અહીંયા સંસ્કૃતિમાં થાય છે. આ સંસ્કૃતિ જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જાય છે. સંસ્કૃતિ એ દરેકને વિકાસ સાધવાનો એક માર્ગ મોકળો બનાવે છે. તો આવી આ સંસ્કૃતિની વ્યાખ્યા આપણે સમજ્યા. સંસ્કૃતિ એટલે કે માનવનું ખેડાણ, સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે કે ગુફાથી ઘર સુધીની આપણી વિકાસ યાત્રા. ગુફામાં રહેવાવાળાને આજે ઘર મળ્યા છે, એવી આ વિકાસ યાત્રા અને સંસ્કૃતિ વિશે આપણે સમજ્યા. તો હવે આપણે ત્યાર પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ભારતીય સંસ્કૃતિનો વારસો કેવો છે એના વિશે આપણે પછીના વિડીયોની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.